ઓમ નમઃ શિવાય. સ્વાગત છે આપ સર્વે ધ્યાનીઓનું. ઝૂમ અને યુટ્યુબમાં જોડાયેલા સર્વે ધ્યાનીઓનું સ્વાગત છે. આજની વિજ્ઞાન ભૈરવ તંત્રની 95 વિધિ ઉપર આપણે ધ્યાન કરીશું, એના વિશે જાણીશું. આજની જે આ વિધિ છે ને, એ સ્ત્રી તત્વ અને પુરુષ તત્વને રિલેટેડ છે. ખૂબ દિવ્યતા વાળી વિધિ છે. અને આપણે જ્યારે આ કનેક્ટ થતા હોઈએ ને ગુરુ તત્વથી, પૂર્ણ એ ઉર્જાથી કનેક્ટ થઈએ, ત્યારે ખૂબ દિવ્યતા આપણને પ્રાપ્ત થતી હોય છે. તો સ્વાગત છે આપ સર્વે ધ્યાનીઓનું. આપણે પોતાના ગુરુ તત્વ સાથે જોડાઈ અને સમર્પિત ભાવ સાથે ભગવાન શ્રી ગણપતિજીનું ધ્યાન અને પ્રાર્થના કરીશું. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સર્વકાર્યેષુ સર્વદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ નમઃ શિવાય. આપ સૌમાં વસતા શિવ શિવા અને ગુરુ તત્વને મારા કોટી કોટી વંદન. એક સમર્પણ ભાવ સાથે જ્યારે કનેક્ટ થતા હોઈએ છે ને, ત્યારે પૂર્ણ રૂપે ગુરુ તત્વની ઉર્જા આપણી અંદર એક સહાયક બનીને, કહેવાય ને કે એક હાથ ચાલી અને આપણને રસ્તો પાર કરાવે, આ સંસાર સાગરને પાર કરાવે. એટલી સરસ આજની આજે 95માં વિધિ, કે બહાર નહીં, પણ બહાર તો બધું આપણે છોડીને આવીએ છીએ. આ શરીર જ્યારે આપણે અહીંયા લઈને બેઠા, ત્યારે બધું અંદર ધ્યાનમાં ઉતર્યા, ત્યારે બધું છોડીને આવી ગયા. પણ મનના વિચાર, મનના ભાવ, એને આપણે ક્યાં સુધી મૂકશું? એ તો આવ્યા જ કરશે, વાદળા છે, ઘેરાયા જ કરશે, ઘેરાયા જ કરશે. પણ જ્યારે ગુરુ તત્વથી આપણા નાભી, જે આપણું ગુરુ, આપણું અમૃત કળશ છે, પૂરી કેન્દ્રની જાગૃતિ માટે કાલે જે મેં કહ્યું ને કે ઊંડી શ્વાસ ભરો, ડીપ, નાભીની નીચે, નાભી આપણું કેન્દ્ર છે, અને એની નીચે સુધી શ્વાસ ભરો, તો આપણું પૂર્ણ રૂપે એ ઈલા, પિંગળા અને સુષમણા ત્રણેય નાડીઓનું શુદ્ધતા આવે, શોધન થાય. અને નાડી શોધન થવાથી શું થાય કે આપણી અંદર એ દિવ્યતા પ્રાપ્ત થાય, જેના માટે આપણે અહીંયા ધરતી ઉપર આવ્યા છીએ. અને પૂરું કળશ જે છે એ અંદર સુધી ભરાય. આ બ્રહ્માંડની દિવ્ય ઉર્જા નાભી કળશમાં પૂર્ણ દિવ્યતાથી ભરાઈ અને દિવ્યતા અંદર પ્રવાહિત થતી, આપણા અણુમાં પ્રવાહિત થતી આપણને અનુભવ થાય. એટલી દિવ્યતા પ્રાપ્ત થતી હોય છે. તો ધ્યાન માટે તો ખૂબ જરૂરી છે પ્રાણાયામ, અનુલોમ વિલોમ અને ભસ્ત્રિકા. કપાલભાતિ કરવું પણ ઘણું ફાયદેકારક છે. એનાથી આપણી અંદર જે ફેફસામાં અને આપણે જે શ્વાસ આગળ જે ધારણાઓ કરશું, એની અંદર આપણે શ્વાસ રોકવાની છે. કેટલી વખત તમે રોકી શકો, એની માટે ભસ્ત્રિકા બહુ ફાયદારૂપ છે. આ પ્રાણાયામ પેલા બતાવવાનું કારણ જ એ છે ધારણામાં. તો જ્યારે એ એક એક ધારણાઓ વખતે આપણને જે ચંદ્રમાની શીતળતા 16 કળાઓથી ખીલી અને અંદર આપણા નાભી કળશમાં જ્યારે સ્થાપિત થતી હોય છે, ત્યારે એ આપણને દિવ્ય શીતળતા એક એક અણુમાં સૂર્યની સંજીવની શક્તિ આપણા એક એક સેલમાં પ્રવાહિત થાય. ચંદ્રમાની શીતળતા તો સૂર્યની સંજીવની શક્તિ. તો ઈડા અને પિંગળા એકદમ નાડી શોધનથી શુદ્ધ થઈ ગયા.
તો ખૂબ દિવ્યતા આપણી અંદર આવતી હોય છે. આજની જે ધારણા છે એ બહુ જ સરસ રીતે કહેવાય ને કે આપણને ધ્યાન દોરવા જેવી છે. સ્ત્રી તત્વ અને પુરુષ તત્વને સંબંધિત છે. ધારણામાં શિવ કહે છે કે અનુભવ કરો, अनुभव करो कि सर्जन के शुद्ध गुण तुम्हारे स्तनों में प्रवेश करके सूक्ष्म रूप को धारण कर रहे हैं, सूक्ष्म रूप को धारण कर रहे. એટલે મેં પહેલા જ આપને કીધું હતું કે સ્ત્રી તત્વ અને પુરુષ તત્વ એને લગતી આજની ધારણા છે અને ખૂબ જ દિવ્ય ધારણા છે. જ્યારે તમે અનુભવ કરશો ને તો એ તમારી અંદર એ દિવ્યતા પ્રાપ્ત થશે. જેટલું તમે ધારણ કરશો કે બહારની આંખો ખોલીને નહીં, આંતરિક ઉર્જાની અંદરથી સાંભળવાની છે. આપણું પૂર્ણ સફળ ધ્યાન એ જ છે જ્યારે આપણે મનને એકાગ્ર કરીને મનના વિચારોને પૂર્ણ રૂપે સ્થિર કરી દઈએ. એને કોઈ કહેવાય ને કે એક આકાશની જેમ શાંત નિર્મળ, કોઈ વિચારના વાદળ નહીં, અંદર બિલકુલ શાંત, કોઈ મનની બકબક નહીં. ઘણી વખત ખબર છે આપણે ભલે મોઢાથી મૌન હોઈએ, એકલા હોઈએ, છતાં મનમાં અંદર એટલું દ્વંદ ચાલતું હોય, એટલું દ્વંદ ચાલતું હોય કે સતત મનની બકબક. પછી આપણે કહેશું કોઈ હતું નહીં, કાંઈ નહોતું, પણ અચાનક માથું દુખવા માંડ્યું. તો આ ધ્યાન શું છે કે મનની બકબકને દૂર કરવા માટે શિવ અને શિવા વચ્ચેનો સુંદર સંવાદ. શિવ આપણું વિવેક અને શક્તિ સ્વરૂપા. તમે આજે બહુ સરસ રીતે અનુભવ કરશો. આપણી પોતાની આત્મા, પોતાના અંતરની જિજ્ઞાસા શક્તિ સ્વરૂપા આપણને સમજાવે છે અને શિવ આપણને પૂર્ણ રૂપે જ્ઞાન આપી દે છે. એ રીતે જો આપણે અનુભવ કરશું બિલકુલ, તો હકીકત મને 100% વિશ્વાસ છે કે તમને લાગશે કે આપણે કૈલાસ ઉપર બેઠા છીએ. એટલી દિવ્યતા અનુભવ થશે. હકીકત ભલે તમે કાનોથી સાંભળો છો, પણ આંખોને શાંત ભાવથી અનુભવ કરજો બંધ કરીને, કે તમે બિલકુલ પરમાત્મા શિવની તળેટીમાં કૈલાસમાં બેઠા છો. અને આ વિધિ આપણને બતાવે છે અનુભવ કરો कि सर्जन के शुद्ध गुण तुम्हारे स्तनों में प्रवेश करके सूक्ष्म रूप धारण कर रहे. જો આને આગળ વધતા પહેલા હું એક વાત કહીશ. તમે શાંત પોતે ત્યાં જ બેસી ગયા છો, આ સૃષ્ટિથી બહુ દૂર, બહુ જ દૂર, હજારો મીલ ઉપર હિમાલયની તળેટીમાં બેઠા છો, શિવ શિવાના સાનિધ્યમાં, અને પૂર્ણ રૂપે એને અનુભવ કરી રહ્યા છો. શિવ માં પાર્વતીને, દેવીને પોતાની સંગીનીથી વાત કરી રહ્યા છે. આપણી આત્મા શિવના વિવેકને સાંભળી રહી છે. આ વિધિ છે ને સ્ત્રીઓ માટે ખૂબ ખૂબ જરૂરી છે. આ વાત ઉપર જો ધ્યાન આપો તો પુરુષનો દેહ છે ને એ અંતરમાં એકદમ શાંત થઈને, આ વાત કે ચર્ચા નથી પણ સમજવાની વાત છે, ન કોઈ સ્ટોરી ક્યાંય લખેલું નથી. આપણી અંતરના મનની દ્વંદને મટાડવા માટેની વિધિઓ છે. આપણે સાંભળવું જ નથી, કે જ્ઞાન અર્જિત નથી કરવું. અને જ્ઞાનથી શું થશે કે તમને નિંદ્રા આવશે. આપણે આજે અનુભવ કરશું. અનુભવ કરવાથી તમે ધીરે 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 પોતાની અંદર અનુભવ કરશો કે કઈ રીતે આપણે પોતાના અંતસમાં ઊંડાણમાં ઉતરી રહ્યા છે.
અને એ જ ધ્યાન જ્યારે તમારા અંતરનો એક 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 ભાવ પકડી લે છે, કેટલા વ્યર્થ વિચારો આવતા રહેતા હોય છે. લગભગ હું કહીશ ને કે 90 થી 95% વિચાર વ્યર્થ આવતા હોય છે. અને આપણે પૂરી પોતાની અંતરની બધી ઉર્જાને વ્યર્થ કરી દેતા હોઈએ છીએ. ભલે તમે ન જોડાતા હો પણ આવ્યા તો ખરે જ. ઘણીવાર આપણે મોબાઈલમાં કે ટીવીમાં કે બધું ચેક કરીએ કે જરાક વાર ટીવી આખો દિવસ ચાલતું હોય જોતા રહેતા હોઈએ, પણ દ્રષ્ટિ આપણી તો પડતી હોય અને ઉર્જા તો આપણી ખતમ થતી રહેતી હોય. જ્યારે જો તમે એક વખત પણ વિચારને કેન્દ્રિત કરશો તો પોતે પોતાના મેળે એ ઉર્જા એકત્ર થઈ જશે. ઉર્જા તમારી ક્ષીણ નહીં થાય, સમાપ્ત નહીં થાય. અહીં માં પાર્વતીને શિવ કહે છે, એક પુરુષ દેહની સમજજો અને એક સ્ત્રી દેહની. બહુ બંને એક જેવા છે પણ ભેદ કેટલો છે. અને એનો ભેદ એકબીજાનો જ પૂરક બને છે. એટલું પુરુષ દેહમાં જે નકારાત્મકતા છે એ સ્ત્રીમાં સકારાત્મકતા છે, અને પુરુષમાં જે નકારાત્મકતા છે એ સ્ત્રીમાં સકારાત્મકતા છે, અને સ્ત્રીમાં જે નકારાત્મકતા છે એ પુરુષમાં સકારાત્મકતા છે. ત્યારે તો એકબીજા મળે પછી પૂરક બને ને, પૂર્ણ થાય. કેવું આપણે વિદ્યુતના કનેક્શનમાં જે પ્લગ આપણે કનેક્ટ કરશું પછી જ વિદ્યુત પાસ થશે ને વાયરના માધ્યમથી બોર્ડમાં. એવી જ રીતે સ્ત્રી અને પુરુષ છે. હરેક વાતની ચર્ચા કરી છે શિવ શિવાએ, હરેક વાતની. તમે ધ્યાનથી જોશો આ વેદેની અંદર જે બતાવ્યું છે કે આપણી સંપૂર્ણ સૃષ્ટિની રચના એ રીતે થઈ છે કે આપણી માટે કોઈ પણ વસ્તુ, કોઈ પણ ક્રિયા આપણી માટે નથી. આપણા પરમ સંત જે છે રામસુરદાસજી, એમણે કીધું ઇન્દ્રમ બ્રહ્માણી નમઃ, ઇન્દ્રમ બ્રહ્માણી નમઃ. જેવી રીતે પતિવ્રતા સ્ત્રી માટે પુરુષનું હોવું, પતિ માટે જ હોવું, એ પતિ માટે જ છે. સ્ત્રીના જેટલા અંગ છે એ પુરુષને સુખ આપે છે, અને સ્ત્રીના જેટલા અંગ પુરુષને સુખ આપે છે એવી જ રીતે પુરુષના જેટલા અંગ છે એ પુરુષને સુખ નહીં પણ સ્ત્રીને સુખ આપે. માતાનું દૂધ બાળક માટે છે, બીજા કોઈ માટે નથી. જે બાળકોની ચેષ્ટા, જે ક્રીડા, જે લીલા હોય છે એ એનું સુખ માને પ્રાપ્ત થાય. શ્રોતા જે છે એ વક્તા માટે હોય અને વક્તા છે એ શ્રોતા માટે છે. અર્થ શું થયો? કોઈ પણ વસ્તુનું સૃષ્ટિનો સિદ્ધાંત જોઈએ તો કોઈ વસ્તુ પોતાની માટે નથી. આપણા જે અંગોની રચના ઈશ્વરે કરી છે એની અંદર જે ઘૃણાત્મક ને ઘૃણાત્મક, સ્ત્રીના સ્તનોને ઘૃણાત્મક કીધું છે, ઉભરાયેલા, અને ત્યાં સ્ત્રીનું સ્વરૂપ પુરુષને ઋણાત્મક, અને પુરુષનું દેહ પુરુષ માટે ઘૃણાત્મક અને સ્ત્રી માટે ઋણાત્મક. આ જ એકબીજાનું અટ્રેક્શન છે, કેમ કે હરેક પોતે એકબીજાને મળી પ્રાપ્ત કરીને પૂર્ણ થવા માંગે છે. તો આ વાત પુરુષ હોય કે સ્ત્રી, એ દેહ સમાન
ઋણાત્મક અને ઋણાત્મક ઋણ વિભિન્ન છે, તો એટલા માટે એ લોકો એકબીજાના પૂરક છે. બાળક જ્યારે માતાના ગર્ભમાં હોય છે ને, વિજ્ઞાન લોકોએ પ્રૂવ કર્યું છે કે 6 સપ્તાહ સુધી, 6 વીક સુધી એ ન મધ્યાત્મક હોય, ન ઘૃણાત્મક ન ઋણાત્મક. કારણ કે એની અંદર બીજ હોય, પણ એ પરિપક્વ ક્યારે થાય? 6 વીક પછી, કે પુરુષ થશે કે સ્ત્રી થશે. એટલે એ બરોબર મધ્યમાં હોય. એનું નિર્માણ પછી થાય, 6 હપ્તા પછી. એટલે ડોક્ટર લોકો પણ 3 મહિના પછી કહેશે કે આ છોકરો છે કે છોકરી છે. હવે તો ખેર બંધ થઈ ગયું છે, પણ સ્ત્રી શરીર હોય તો એનું ઉર્જાનું પ્રભાવ એના બંને સ્તનો તરફ હોય. ઉર્જાનો પ્રભાવ સ્ત્રીમાં હંમેશા સ્તનો તરફ હોય. અગર આપણે જોઈ શકીએ, આપણું પૂરું ધ્યાન, અગર તમે અત્યારે આંખ બંધ કરીને પણ જોશો, તો શું બતાવ્યું કે સ્તન એમનું ઘૃણાત્મક છે, અને પુરુષનું, જે સ્ત્રીનું યોની સ્વરૂપ બતાવ્યું છે, એ સંવેદન રહિત છે, એ ઋણાત્મક શક્તિ છે. આપણે પૂરું ધ્યાન આપણા બંને સ્તનો પર લગાવીએ છીએ, સ્તનો ઉપર, અંતસમાં, તો પૂરું શરીર આપણું હળવું થઈ જાય છે, બિલકુલ હળવું. આપણે બિલકુલ ભારહીન થઈ ગયા. બંને સ્તનો ઉપર ધ્યાન, તો બિલકુલ આપણે હળવાશ અનુભવ કરશું. બિલકુલ એકદમ હળવાશ તમને અનુભવ થશે. એટલા માટે પુરુષ વિવાહ કરે છે પત્ની પ્રાપ્ત કરવા, અને પત્ની વિવાહ કરે છે, સ્ત્રી વિવાહ કરે છે પોતાના સંતાનની પ્રાપ્તિ માટે. એ પોતાને પૂરક ત્યારે સમજે જ્યારે એ પોતાના સંતાનને દૂધ પાન કરાવે, સ્તનપાન કરાવે. સ્તનપાન કરાવ્યા પછી એ પોતાને પૂર્ણત્વ સમજતી હોય. તો પૂર્ણ રૂપે જ્યારે આપણે આ આધારને પૂર્ણ રૂપે તમે જ્યારે ક્લિયરલી સમજી શકશો, તો તમે પૂર્ણ રૂપે ક્યારે પણ એકદમ સંસાર ભારરૂપ નહીં લાગે. સ્ત્રીની સર્જનાત્મક શક્તિ એના સ્તનોની આસપાસ જ હોય. ધ્યાન તમારું સ્તનો ઉપર જ્યારે તમે લગાવશો, તો તમને પૂરું શરીર હળવું લાગશે. શિવ કહે છે, અનુભવ કરો, सर्जन की शक्ति तुम्हारे सर्जन में प्रवेश करके सूक्ष्म रूप धारण कर रही है. अंदर की उस दिव्यता को अनुभव करो और उतरते जाओ. તો પૂરું પોતાના ધ્યાનને એકાગ્ર કરો અને પૂર્ણ શિવની એ વાચા સાથે એક થઈ જાઓ. અંદર જતી બહાર આવતી શ્વાસોની સાથે જ્યારે તમે એક થઈ જાઓ પૂર્ણ રૂપે, તો તમે 100% સફળ થઈ શકો. જ્યારે સ્ત્રી પોતાનો પૂરા સ્તનો ઉપર પૂરું બ્રહ્માંડનો ભાર લઈ આવશે, ત્યારે પૂરું પોતાને એટલી હળવાશ અનુભવશે, પોતાને ઊંડા ધ્યાનમાં અનુભવ કરશે. એ પૂર્ણ હળવાશ, એટલી હળવાશ. અને ત્યાં જ દરેક સ્ત્રીમાં એક માધુર્ય દિવ્યતાથી ભરાઈ જતું હોય છે. એકદમ દિવ્યતાથી જ્યારે એ પૂરું ધ્યાન એના સ્તનો ઉપર કેન્દ્રિત કરે, અને જ્યારે પૂરું શરીર હળવાશ અનુભવ કરે, ત્યારે પૂર્ણ રૂપે એની અંદર એ દિવ્યતા પૂર્ણ રૂપે ભરાઈ જતી હોય.
એક હળવાશ અનુભવ કરતી હોય, ખૂબ દિવ્યતા અનુભવ કરતી હોય, એક હળવાશની સાથે સાથે એ પૂર્ણ ઉર્જા પોતાની અંદર. તો સ્ત્રીઓ માટે બહુ સરસ આ ધારણા, દરેક સ્ત્રીઓએ બહુ સરસ રીતે કરવા જેવી આ ધારણા અને સમજવા જેવી છે. ક્લિયર ન થતું હોય તો વચ્ચે તમે અનમ્યુટ કરી અને ક્વેશ્ચન પૂછી શકો છો, પણ બિલકુલ ક્લિયર ન થાય તો ક્વેશ્ચન પૂછીને ક્લિયર થઈ રહ્યું છે કામિનીબેન, રંજનબેન? ઓકે. પૂરું એક એક સેલમાં તમે જ્યારે ધ્યાન કરશો ત્યારે એક એક સેલમાં તમે અનુભવ કરી શકશો કે આ સંસારનું મૂળ છે. એનાથી તમે પૂર્ણ બધા જવાબદારી, બધા બંધન, જેને તમે જે સમજતા હોય એ બધાથી મુક્ત થઈ રહ્યા છો અને પૂર્ણ રૂપે હળવાશ અનુભવ કરો છો. એટલી હળવાશ અનુભવ કરો છો કે તમને પૂર્ણ રૂપે બ્રહ્માંડની દિવ્યતા પોતાને અંતસમાં અનુભવ થશે અને અંતરમાં એક આનંદ થઈને પૂર્ણ રૂપે તમે એ ભાવ જાગૃત થશે તો ખૂબ દિવ્યતા આવશે. પૂરો ભાવ જાગરણ કરો અને જ્યારે શાંત થઈને તમે ધ્યાન લગાવશો, એકાગ્ર થશો, તો ધ્યાન કરતી વખતે શું કરવું જરૂરી છે? ધ્યાન કરતી વખતે છે ને પૂર્ણ બ્રીથ ને એકદમ કમર સીધી અને પૂર્ણ રૂપે એકદમ ધ્યાન કરતી વખતે કમરને સીધી લગાવી અને મૂળ બંધ લગાવવું. તો મૂળ બંધ લગાવવા માટે અહીંયા તમને કહીશ કે મૂળ બંધ લગાવવા માટે ગુદાદ્વારને મૂલાધારથી સંકોચીને ઉપર તરફ ખેંચવું. એક શ્વાસની એક રિધમ છે. જ્યારે તમે શ્વાસ લ્યો છો અને શ્વાસ જ્યારે પોતાની ભીતર જાય અને એક ક્ષણ માટે રોકાઈ જાય, કોઈ ગતિ ન હોય, પછી પૂરા શરીરમાં ફરી અને બહાર આવી જાય. તમે ધ્યાનથી એક પળ માટે જોજો, કોઈ ગતિ નહીં. એક અંતરાલ જે પ્રગટ થતો હોય છે તમારી વચ્ચે, ગતિ, રોકાવાનું, પાછી ગતિ, શ્વાસની ગતિ, પાછું સ્ટોપ થઈ, પાછી ગતિ થઈ. જ્યારે તમારું હૃદય ધડકે છે, પાછો અંતરાલ થયો, પાછું એકવાર શ્વાસ નીકળી ગઈ, ત્યારે તમે જોજો તમારી અંદર એક ફડકો, તમે જોજો હૃદય છે ને આમ કરશે, ધક ધક ધક. અનુભવ કરજો. તમને એક અંતરાલ થાય ત્યારે પ્રત્યેક ગતિ રોકાણી અને તમારી ધડકન એટલે સક્રિયતા, ધડકે છે તો તમને લાગે છે કે જીવન. અંતરાલ એટલે મૃત્યુ, મૌન, બિલકુલ ધડકવાનું બંધ. ધક, પુરુષ, અંતરાલ, સ્ત્રી તત્વ, ધડકવું એટલે પુરુષ, અંતરાલ એટલે સ્ત્રી. દરેકમાં બંને તત્વ છે. પુરુષમાં પણ બંને તત્વ છે, સ્ત્રીમાં પણ બંને તત્વ છે. તમારે એની અંદર ઉતરી જવું. આ જ રીતે જે આ જીવનની જે રિધમ છે, પુરુષ અને સ્ત્રી મળે છે ત્યારે એક સર્કલ બને છે અને એ સ્ત્રી અને પુરુષ નહીં રહે, એકબીજાના પૂરક થઈ જશે અને અંતરાલ અને ગતિ સ્થિર થઈ જશે, એકબીજાનો સમન્વય, સમાગમ.
અને જ્યારે તમે આ વિધિમાં અનુભવ કરશો, સર્જનના ગુણ તમારા સ્તનમાં પ્રવેશ કરીને સૂક્ષ્મતાથી ધારણ કરી રહ્યા છે. સર્જનને અનુભવ કરશો જ્યારે ધ્યાનમાં, તો તમને ખૂબ દિવ્યતા અનુભવ થશે. અને આ કરતી વખતે જ્યારે તમે ત્રિબંધ લગાવો, ત્રિબંધ લગાવીને કરો, તો તમારી સર્જનાત્મક શક્તિ એકદમ પ્રખર અને દિવ્ય થઈ જાય. ત્રિબંધ લગાડવા માટે કેવું છે કે જ્યારે મૂલાધારને બંધ કરી અને જ્યારે ઉપર તરફ ગુદાદ્વારને બંધ કરીને ઉપર સંકોળ્યું તમે અને ઉપર તરફ ખેંચ્યું, તો એ ઉપર તરફ ખેંચાઈને નાભી સુધી આવ્યું. સમજો, નાભી સુધી આવ્યું. નાભી સુધી આવ્યું એટલે સ્ટોપ કર્યું. આ મૂળ બંધ લાગ્યું, શ્વાસ ભરી. પછી તમે શ્વાસ ભરી એટલે એક ડૂમો ભરાય ત્યાં સુધીની શ્વાસ ભરી. પછી તમે એને રોકી. હવે શ્વાસને નીચે તરફ નથી જવા દેવાની, મૂળ બંધ લાગેલું છે. અને પછી તમે જ્યારે એને મૂળ બંધને પૂરું ઉપર તરફ, જ્યારે શ્વાસ ઉપર તરફ લીધી, ત્યારે તમે એને મૂળ બંધ લગાવ્યું એટલે ઈ ઉડ્યાન બંધ થયું. તો પૂર્ણ રૂપે આ બહુ ત્રિબંધ હું તમને એક પર્સનલી સેશન લઈને બતાવીશ. એટલે એ તમને આની સાથે મેચ નહીં કરું, ક્લિયર કરવા માટે ત્રિબંધ કેવી રીતે લગાડવું એનું એક અલગ સેશન લઈ આવતીકાલે જોઈએ, તો સેટરડે છે તો ત્રિબંધ બતાવી દઈશ એટલે તમને ક્લિયર થઈ જાય. ત્રિબંધ લગાડવું બહુ જરૂરી છે. પોતાને એ કેન્દ્રમાં અનુભવ કરવું જરૂરી છે, એ અંતરાલમાં. પછી જ્યારે તમે ઊંડા 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 ઉતરતા જશો, પૂરું ધ્યાન જ્યારે તમારું સ્તનો ઉપર જ કેન્દ્રિત હશે પૂરું, તો તમે એ પૂર્ણ રૂપે એકાગ્ર થઈ શકશો, એકદમ સહજ થઈને બિલકુલ અનુભવ કરશો. અને ઊંડા ઉતરતા જશો. અને એ જ્યારે આ બહારનું કોઈ ક્રિયા નથી શરીરની, આ બધી આંતરિક ક્રિયાઓ, તો એ ડીપલી તમને પૂર્ણ રૂપે અંતસમાં, પોતાના અંતસમાં પ્રભુના, પોતાના પરમાત્માના દર્શન કરાવશે. અને એ ખૂબ ખૂબ ઉર્જાવાન, તમને ઉર્જા કહેવાય ને કે તમે અત્યારે આટલું શું કંઈક કરીને થાકી જતા હશો. સ્ત્રીઓને ઘણી વખત ઘણું એમ લાગતું હોય કે બહુ થાક લાગી જાય છે, બહુ એક કંઈક કામ થોડુંક કર્યું કે એક્સ્ટ્રા કામ કર્યું વધારાનું, તો બહુ થાક લાગે છે. તો એની માટે જ્યારે ઉર્જા ક્યાંથી લેવી, તો એ બ્રહ્માંડની ઉર્જા જ્યારે અંતસમાં તમે શ્વાસ લ્યો છો અને જ્યારે ઉર્જાને પૂર્ણ રૂપે આ ધ્યાન દ્વારા પૂર્ણ રૂપે અનુભવ કરશો, તો તમે પૂર્ણ રૂપે બ્રહ્માંડના સાર, જે કાલે આપણે પૂર્ણ રૂપે પોતાની અંદર એક શક્તિ સ્વરૂપે પ્રવાહિત કર્યું, એની જ આ બીજી વિધિ છે. એને પૂર્ણ રૂપે જ્યારે પોતાની અંદર પ્રવાહિત કરશું, એટલે મેં કીધું કે આ મહિલાઓ માટે ખૂબ સરસ વિધિ છે કે સ્ત્રીને સ્ત્રી તત્વ અને પુરુષ તત્વ બંને તત્વની અંદર બેલેન્સિંગ કેમ કરવી. એ સહજતાથી ધ્યાનમાં જ્યારે ઉતરીએ એકદમ સહજ થઈ જાય. અને ત્રિબંધ કામિનીબેન એકાદ વાર મેં બતાવ્યું છે ને ત્રિબંધનું. આપણે ગયા વખતે ધારણા કરી હતી ને, મને એમ છે કે મેં મારી બુકમાં લખી છે. મારે ત્રિબંધ જોવું લખ્યું છે ને, પડશે. લખ્યું છે એવું મારું ધ્યાન છે. આની પહેલા આપણે ધારણા કરી ને હા, ત્યારે. મને આવડે છે. આમાં આવે છે ત્રિબંધ. યસ. આ ત્રિબંધ મૂળ ત્રિબંધ આપણે ઉદ્યાન એકવાર અને અલગથી
અલગથી જરૂરથી કરશું ત્રિબંધ. એનું કારણ છે કે દરેકને દરેક વસ્તુ, દરેક ધારણાની ધ્યાનની પદ્ધતિ અલગ હોય. એટલે એ રીતે જ્યારે આપણે કરીએ ને પછી એમાં શું થાય કે એની ડીપનેસ આવે. તો આપણે જરૂર કરશું ત્રિબંધનું તો કરશું જ. હું પણ બુકમાં ચેક કરી લઈશ કે ક્યાંય કોઈ મિસ્ટેક નથી થતી ને એક્સપ્લેન કરવામાં કે કંઈ, એટલે પ્યોરિટી રહી આપણને. અને જ્યારે તમે ઊંડા ઉતરતા જ્યારે તમે એ મૂલત્વને પ્રાપ્ત કરો ત્યારે ખૂબ દિવ્યતા પ્રાપ્ત થતી હોય છે. એકદમ આનંદની અનુભૂતિ. અને ત્યારે એમ થતું હોય છે કે હાસ, મને જે જોઈતું હતું. આપણને કેમ ઘણીવાર આપણે જોબમાં ને ઘણી જગ્યાએ અચીવમેન્ટ મળી ગયું કે ક્યાંક વસ્તુ મનગમતી, કોઈક ડ્રેસ છે, કોઈક સાડી છે કે મનગમતી, બહુ ગમતી હતી આ કલર, અને આપણે પરચેસ કરી લીધી, પછી આવી ગઈ, પછી એમ લાગે ને આ મારે આ જ જોતું હતું, આ જ લેવું હતું, ત્યારે કેવો આનંદ થાય. એવી જ રીતનો જ્યારે આત્મા એ આપણે એના સંગમ સાથે પૂર્ણ રૂપે ધ્યાનસ્થ સ્થિતિમાં મુલાકાત કરીએ ત્યારે આત્મા છે ને એ કહેવાય ને કે ઓલું ગીત છે એ મુજબ, મનનો મોરલો થનગનટ કરે, એકદમ દિવ્યતા થાય, અંદર એક અલગ જ આનંદ ઉત્સવ થતો હોય છે. એટલી દિવ્યતા થતી હોય છે કે શબ્દમાં વર્ણન જ નથી એનું કોઈ. તો આ ક્લિયર થઈ ગઈ છે ને આજની 95 વિધિ. તો આપણે ધ્યાન માટે જોડાઈએ. રિપીટ.